સુરેન્દ્રનગરના પાટડીમાં ગોચર જમીનો પર ખાનગી માફિયાના કબજાને લઈ માલધારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું। માલધારીઓ પોતાના પશુઓને સાથે રાખી બસ સ્ટેન્ડમાં ધામા નાખ્યા। માલધારીઓનો આક્ષેપ છે કે રાજકીય લોકો અંગત સ્વાર્થ માટે ગોચર અને વોકડાની જમીનોમાં ખોદકામ કરાવી નાખ્યું છે। ગામના તળાવ પણ ખોદી નાખવામાં આવ્યા છે। પશુઓને રાખવાની જગ્યા ન મળતા માલધારીઓએ હવે બસ સ્ટેન્ડમાં વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બનવું પડ્યું છે। ત્યારે આ ઘટનાએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે કે એકે બાજુ પશુને રહેવા માટે કે બેઠક માટે ઝોક રહેવા દીધી નથી। જે 2.5 એકર જમીન હતી, જે પાટડી દફતરમાં બોલતી હતી, જે કલાળા દરવાજે રબારી સમાજની ભેંસોને ગાયોને ઢોરા ઊભા રાખવા માટે અહીંયા ગામ વિકાસ એજન્સીને સ્કૂલ બનાવરાઈ નાખી છે। અને બીજી જે અત્યારે હાલ પશુ માટે જે જગ્યા છે અહીંયા નવું બસ સ્ટેન્ડ લાઈન ઊભું કરી દીધું છે। અત્યારે હાલ એવું કહેવામાં આવે છે કે બસ સ્ટેન્ડની જગ્યા છે ને માલધારી સમાજને ઢોરા ઊભા રહેવા દેવામાં આવશે નહીં, એવી અત્યારે પરિપત્રો આપણે બોર્ડ મારી દીધા છે કે આ જમીન સરકારની છે, તમારે જે વ્યવસ્થા કરી હોય કરી લો, પણ હજુ કંઈ એનો નિકાલ કરતા નહીં તો માલધારી સમાજ ગયા ક્યાં।